નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત સમજવા લાયક બનવાની છે, તો નમ્ર વિનંતી છે કે છેલ્લે સુધી સાંભળશું. તો ચાલો શરૂ કરીએ આજની વાત. એક અજાણ્યો કોલ અવિનાશભાઈ ગાંધીના મોબાઈલ પર નંબર પરથી આવ્યો હતો. કોલ કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે આકાશ તેનો થનાર જમાઈ કે જેની સાથે તેણે પોતાની દીકરી ધોનીના લગ્ન નક્કી કર્યા હતા. એક સારો છોકરો નથી, તેની ઘણી છોકરીઓ સાથે અફેર છે, ડ્રિંક્સ કરવાની, સ્મોકિંગ અને જુગાર રમવાની આદત છે. જો તે પોતાની દીકરીના લગ્ન તેની સાથે કરશે તો દીકરીનું જીવન બરબાદ થઈ જશે, વગેરે વગેરે. ફોન મૂક્યા પછી અવિનાશભાઈ ઘણા ચિંતાતુર જણાતા હતા. તારીખ 28/5/2017 એટલે કે 2 દિવસ પછી સગાઈ થવાની હતી. તેમણે આવનાર કોલ પર રીડાયલ કરવાની ઘણી કોશિશ કરી, પણ નંબર અનરીચેબલ આવી રહ્યો હતો. ઘરના વ્યવહારિક નિર્ણય લેનાર તે એકલા વ્યક્તિ હતા. ફોન કરનાર વ્યક્તિ જે પ્રમાણે આકાશ વિશે વાત કરી રહી હતી તે પરથી અવિનાશભાઈનો આકાશ પ્રત્યેનો વિશ્વાસ ડગમગી ગયો હતો. બરાબર તે જ સમયે તેમના થનાર વેવાઈ ગૌરાંગભાઈ વ્યારા આકાશના પિતાનો કોલ આવ્યો. આટલા મોડા કોલ કરવા બદલ તેમણે પહેલા તો માફી માંગી અને જણાવ્યું કે કાલે સવારે વહેલા વડોદરા આવતા હોવાથી તેની થનાર વહુ ધોની માટે લીધેલા ઘરેણાઓ જો તેમની ઈચ્છા હોય તો બતાવવા માંગે છે. થોડી વાર વાતચીત કર્યા પછી અવિનાશભાઈએ તેમને આવેલા અજાણ્યા કોલની વિગત જણાવી દીધી. ગૌરાંગભાઈને આમ તો તેઓ 2 મહિનાથી જ ઓળખતા હતા, પરંતુ આ 2 મહિનામાં તેઓ સાથે 20 વર્ષ જૂનો સંબંધ હોય તેમ ભળી ગયા હતા. ગૌરાંગભાઈ એક સમજુ અને વ્યવહાર માણસ હતા. તેમણે અવિનાશભાઈને ધીરજ આપતા જણાવ્યું કે ચિંતા ન કરે, આકાશને લગતી તમામ ઇન્ફોર્મેશન ખોટી છે અને રાત પડી ગઈ હોવાથી બીજા દિવસે રૂબરૂ મળીને દરેક કન્ફ્યુઝન દૂર કરવાનું આશ્વાસન આપ્યું. પરંતુ એક દીકરીના પિતા હોવાથી તે આશ્વાસન કાફી ન હતું. આ તરફ સવારે ચિંતાતુર ગૌરાંગભાઈ ફોનની રાહ જોઈ રહ્યા હતા. રાત્રે અવિનાશભાઈ સાથે થયેલી વાત પરથી સવારે કંઈક અજુગતું બનશે એવો અણસાર તો તેમને આવી જ ગયો હતો. તેમણે વડોદરા જવાનું પણ મોકૂફ રાખ્યું હતું. તેઓ ફોન સામે જોવા ગયા ત્યાં અચાનક ફોનની ઘંટડી વાગી. ફોન કરનાર વ્યક્તિ ભગવાનભાઈ મહેતા હતા. તેમણે જ આકાશ અને ધોનીનો સંબંધ કરાવ્યો હતો. થોડી ઔપચારિક વાતો કર્યા પછી તેમણે જણાવ્યું કે અવિનાશભાઈ આ સંબંધ કરવામાં ખચખચાટ અનુભવે છે અને સગાઈ કરવા માટે તૈયાર નથી. ગૌરાંગભાઈએ તેમને આશ્વાસન આપતા જણાવ્યું કે એકવાર તેઓ અવિનાશભાઈને મળીને બધી જ કન્ફ્યુઝન દૂર કરી દેશે. પરંતુ વાતચીત કર્યા પછી તેમને લાગ્યું કે અવિનાશભાઈને મળવું વ્યર્થ છે. ગૌરાંગભાઈ સમજુ અને બુદ્ધિશાળી માણસ હતા. તેમણે તરત જ ભગવાનભાઈને જણાવ્યું કે ચિંતા કરવાની જરૂર નથી. હજુ આ સંબંધ બંધાયો નથી. શકના આધાર પર બાંધેલા સંબંધો આખી જિંદગી ન ટકી શકે. તેમણે અવિનાશભાઈની ઈચ્છાને માન આપીને આ સંબંધ મોકૂફ રાખવાનું સ્વીકાર્યું. ભગવાનભાઈનો હૃદયનો ભાર તેમણે પળવારમાં ખાલી કરી નાખ્યો.
અને ગોરાંગભાઈ પ્રત્યેનું તેમનું માન વધી ગયું. બીજી તરફ અવિનાશભાઈ પણ ભગવાનભાઈના ફોનની રાહ જોઈ રહ્યા હતા કે ગોરાંગભાઈ સાથે શું વાતચીત થઈ હશે અને શું પરિણામ આવ્યું હશે. તેમનું મન સ્વીકારવા તૈયાર ન હતું કે આકાશ આવો ખરાબ વ્યક્તિ હોઈ શકે, પરંતુ એક દીકરાના પિતા હોવાથી તેમને ડર લાગે તે સ્વાભાવિક હતું. આખરે તેમણે જિંદગીભર પોતાની દીકરી કોઈને સોંપવાની હતી. જો જરા સરખો નિર્ણય પણ ખોટો લેવાઈ જાય તો દીકરીની જિંદગી ખરાબ થઈ જાય. આ અંગે વિચાર કરતા કરતા તેઓ ભૂતકાળમાં ખોવાઈ ગયા. અવિનાશભાઈનું મનોમંથન 24/3/2017 સવારે 11:30 વાગે પ્રથમ વખત વ્યાસ ફેમિલી દીકરા આકાશ સાથે તેમના ઘરે તેની દીકરી ધ્વનિને જોવા આવ્યા હતા. તેમના ફેમિલી ફ્રેન્ડ ભગવાનભાઈ મહેતા તેમણે સાથે આવ્યા હતા. આકાશ અને તેનો પરિવાર વર્ષોથી અમદાવાદ સ્થિત એક અતિ ધનાઢ્ય પરિવારમાંથી આવતા હતા. પહેલી નજરે ગમી જાય તેવો ઊંચો ગોરો આકર્ષણ દેહ ધરાવતો આકાશ કોઈ મોડેલ કે ફિલ્મી હીરોથી ઊણો ઉતરે એવો ન હતો. લંડનથી MBA કર્યા બાદ આકાશ તેના ફેમિલી બિઝનેસ ટેક્સટાઇલમાં 1 વર્ષ પહેલા જ જોડાયો હતો. અવિનાશભાઈ પોતે 20 વર્ષથી કેમિકલના બિઝનેસમાં સક્રિય હતા અને ફેમિલી સાથે વડોદરામાં એક નાના પરંતુ સુંદર બંગલોમાં રહેતા હતા. તેમનો પરિવાર 25 વર્ષ પહેલા વડોદરા સ્થાયી થયો હતો. ઘરમાં તેની પત્ની આનંદીબેન, દીકરો કૌશલ અને દીકરી ધ્વનિ હતા. સિંગલ ફેમિલી હોવાથી અને પૈસે ટકે સુખી હોવાથી તેમણે તેમના બાળકોને લાડકોથી ઉછેર્યા હતા. દીકરો કૌશલ 12 સાયન્સમાં મુંબઈમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો અને દીકરી ધ્વનિ કોલેજમાં કેમિકલ એન્જિનિયરિંગ પૂરું કરીને MBA કરતી હોવાથી અમદાવાદમાં રહીને અભ્યાસ કરી રહી હતી. ધ્વનિ સુંદર હતી અને ભણવામાં હોશિયાર હતી. દીકરી 21 વર્ષની થાય એટલે સ્વાભાવિક છે કે પિતાને દીકરીના લગ્નની ચિંતા સતાવે. આમ પણ તેમના પરિવાર સિવાય તેમનું પોતાનું નજીકનું કોઈ સંબંધી ન હતું. એક પિતા તરીકેના ફળને બરાબર સમજીને તેઓ ઘણા સમયથી સારા સંબંધોની શોધમાં હતા. તેમણે ઘણી જગ્યાએ દીકરી ધ્વનિના બાયોડેટા મોકલી જોયા હતા અને સંબંધ અંગે વાત ચલાવી હતી. દીકરી સુંદર હોવાથી માગા ઘણી જગ્યાએથી આવતા હતા, પરંતુ ધ્વનિ પોતે સ્વતંત્ર વાતાવરણમાં ઉછરી હતી અને ઉચ્ચ અભ્યાસ કરેલી હોવાથી તે ઈચ્છતી હતી કે તેનો જીવનસાથી પણ સ્વતંત્ર સ્વભાવનો ઉચ્ચ અભ્યાસ કરેલ અને આકર્ષણ હોવો જોઈએ. આથી આવનાર દરેક માગાને તે ઠુકરાવી દેતી હતી. તેની જગ્યાએ તે સાચી હોવાથી અવિનાશભાઈ તેને કંઈ કહેતા ન હતા, પરંતુ પત્ની આનંદીબેન ના આગ્રહથી તેઓ પ્રયત્નો ચાલુ રાખતા હતા. આકાશને પહેલી વાર જોઈને અવિનાશભાઈ અને તેમના પત્ની આનંદીબેન તેની પર મોહી પડ્યા હતા. પોતાની દીકરીને જોઈતી દરેક ખૂબી આકાશમાં હતી. પહેલી જ નજરે તેને આકાશ પસંદ પડી ગયો હતો. ધ્વનિને પણ આકાશ પસંદ પડ્યો હોય એવું લાગતું હતું. આકાશ અને ધ્વનિ જ્યારે એકાંતમાં વાત કરવા ગયા ત્યારે અવિનાશભાઈએ વ્યાસ ફેમિલી સાથે વાત કરવાનું શરૂ કર્યું. તેમના ફેમિલી ફ્રેન્ડ ભગવાનભાઈ એ બંનેના પરિવાર વિશે એકબીજાને ટૂંકમાં પરિચય આપ્યો હતો. ભગવાનભાઈ પોતે પણ કેમિકલના બિઝનેસમાં હતા અને વર્ષોથી વડોદરામાં સ્થાયી થયા હતા અને અવિનાશભાઈના જૂના મિત્ર હતા. તેમની દીકરી રિદ્ધિના લગ્ન ગોરાંગભાઈ વ્યાસના મિત્ર અરવિંદભાઈ પટેલના
પુત્ર મોહિત સાથે થયા હતા. એટલે વર્ષોથી તેઓ ગોરાંગભાઈને ઓળખતા હતા. આકાશને તેણે પહેલીવાર એક ફેમિલી ફંક્શનમાં જોયો હતો. ત્યારથી તેને ધ્વનિ માટે પસંદ પડી ગયો હતો અને તેથી જ તેમણે આ વાત ચલાવી હતી. વ્યાસ ફેમિલી સાથે વાત કરતા અવિનાશભાઈએ જણાવ્યું હતું કે વર્ષો પહેલા તેઓને આંતરિક અથડામણને કારણે પોતાના ભાઈઓ અને સગા સંબંધીઓ સાથે બોલવાનો સંબંધ ન હતો. તેનાથી ઉલટું વ્યાસ ફેમિલી એક સંયુક્ત કુટુંબમાંથી આવતું હતું. વ્યાસ ફેમિલી વિશે આમ તો તેમણે પહેલાથી જ બધી ઇન્કવાયરી કરી લીધી હતી. અત્યાર સુધી જોડાયેલો દરેક માગામાં આ તેમને સૌથી વધુ સારું લાગ્યું હતું. ગોરાંગભાઈ વ્યાસ ફેમિલીના 5 ભાઈઓમાં સૌથી નાના હતા. તેમના સૌથી મોટા ભાઈ હરિવંશભાઈ ઘરના કરતા હતા અને નાના મોટા વ્યવહારિક નિર્ણયો તેઓ પોતે લેતા હતા અને ઘરના દરેક સભ્યો તેમના નિર્ણયને માન આપીને સ્વીકારતા હતા. તેમના ઘરમાં ભાઈઓ, દીકરા, દીકરીઓ અને પોતરો મળીને 30 જણા થતા હતા. પોતાની અંગત ફેમિલીમાં ગોરાંગભાઈને દીકરો આકાશ, પત્ની મોના અને દીકરી હેતલ હતા. હેતલ 12 સાયન્સમાં અભ્યાસ કરી રહી હતી. આકાશ અને ધ્વનિની વાતચીત પૂરી થઈ ત્યાં સુધીમાં તેમની વચ્ચે ઘણી વાતો થઈ અને બંનેના પરિવાર એકબીજાને જાણે વર્ષોથી ઓળખતા હોય તેમ હળીમળી ગયા હતા. વ્યાસ ફેમિલીના ગયા પછી તેમણે દીકરી ધ્વનિને બોલાવીને આકાશ વિશે પૂછ્યું તો ધ્વનિનો જવાબ હા માં જાણીને તે અને તેના પત્ની આનંદીબેન ઘણા ખુશ થયા હતા. આ માટે તેમણે ભગવાનનો આભાર માન્યો. થોડા દિવસ પછી આકાશનું પૂરું ફેમિલી સંયુક્ત પરિવાર અવિનાશભાઈના ઘરે આવ્યા હતા અને તેમણે ભવ્ય રીતે તેમનું સ્વાગત કર્યું હતું અને 2 કલાકની મીટિંગમાં તેઓ પૂરા પરિવાર સાથે રૂબરૂ થયા હતા. તેમને એ વાતની ખુશી હતી કે તેની દીકરીનો સંબંધ એક સારા ઘરમાં થઈ રહ્યો છે. આકાશનું પરિવાર સંયુક્ત હોવા છતાં સ્વતંત્ર અને આધુનિક વિચારસરણી વાળું હતું. 2 દિવસ પછી તેઓ પોતાના પરિવાર અને નજીકના સંબંધીઓ સાથે તેમના સાળા અને સસરા આકાશના ઘરે આવ્યા હતા. આકાશનું ઘર જોઈને તેઓ દંગ રહી ગયા હતા. આકાશ અને તેના પરિવાર પણ તેમના સ્વાગતમાં કોઈ કચાશ રાખી ન હતી તથા તેમનો બિઝનેસ અને ફેક્ટરીઓની વિઝિટ કરાવી હતી. આથી તેમના મનમાં ખાતરી થઈ ગઈ હતી કે તેની દીકરીનું ભવિષ્ય એકદમ ઉજળું છે. આમ પણ વ્યાસ ફેમિલીએ લગ્ન બાદ ધ્વનિને પોતાની જોબ, બિઝનેસ કે હાઉસવાઇફ બનવાની પૂરી છૂટ આપી હતી. એકબીજાની ફેમિલીને પૂરી રીતે મળ્યા પછી બંને પરિવારોએ આ સંબંધ આગળ વધારવાનું નક્કી કર્યું અને સગાઈની તારીખ નક્કી કરવામાં આવી. તારીખ 28/5/2000નું મુહૂર્ત શુભ આવ્યું. ત્યારબાદ કમુરતા બેસતા હોવાથી આ તારીખ સગાઈ માટે નક્કી કરવામાં આવી. પોતાના ઘરમાં આ પહેલો પ્રસંગ હોવાથી અવિનાશભાઈ આ પ્રસંગ ધામધૂમથી ઉજવવા માંગતા હતા. આથી તેમણે આ પ્રસંગને ભવ્ય રીતે ઉજવવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. પૈસે ટકે સુખી હોવાથી શહેરની સૌથી ખ્યાતનામ હોટલ હોલિડે ઇન તેમણે આ પ્રસંગ માટે પસંદ કરી હતી. પોતાના સગા સંબંધીઓ કે જેની સાથે તેમને બોલાવવાનો સંબંધ ન હતો તેમને પણ તેને આમંત્રિત કર્યા હતા. આમ પણ તેમના આંતરિક ઝઘડાઓ વર્ષો પહેલા થયા હતા. આથી તેઓ આ બધું ભૂલીને નવેસરથી સંબંધો શરૂ કરવા ઈચ્છતા હતા. આ પ્રેરણા પણ તેમને ગોરાંગભાઈના ફેમિલીની સંયુક્તતાને જોઈને મળી હતી. વર્ષો પછી પોતાના ભાઈઓને મળીને તેઓ ખૂબ જ ખુશ હતા. ધ્વનિના કપડાં, ઘરેણાઓ તથા નાની મોટી દરેક ચીજ વસ્તુઓની તૈયારીઓ થઈ ગઈ હતી.
સામે પક્ષે ગોરંગભાઈને ત્યાંથી પણ ઘણી ભેટ સોગાદ, ગહેણાઓ વગેરે દીકરી ધ્વનિ માટે મોકલવામાં આવી હતી. અચાનક એ રાત્રે આવેલા અજાણ્યા કોલે આ બધું જ અસ્તવ્યસ્ત કરી મૂક્યું હતું. જીવનમાં પહેલીવાર તેમને આટલો મોટો ઝટકો લાગ્યો હતો. આ પરિસ્થિતિમાં શું કરવું તેને તેમની સમજણ પડી રહી ન હતી. દીકરી ધ્વનિ તો અમદાવાદ અને દીકરો કૌશલ મુંબઈમાં હતો. બંને કાલે સવારે ઘરે પહોંચવાના હતા. આથી આ વાત તેમણે તેમની પત્ની આનંદીબેનને જણાવી. એ રાત તેમણે કેવી રીતે પસાર કરી તે તેમનું મન જ જાણતું હતું. સવારે ઉઠીને તેમણે સૌ પ્રથમ ધ્વનિને કોલ કર્યો અને તે અંગે તેની રાય પૂછી. દુનિયાદારીથી બેખબર અને સમજણ શક્તિના અભાવે ધ્વનિએ આ સંબંધ સ્વીકારવાની ના પાડી દીધી. દીકરીના નિર્ણયને આધારે અને શકના સંજોગોમાં તેમણે આ સંબંધ મફૂક રાખવાનો અતિ ઉતાવળ ભર્યો નિર્ણય લઈ લીધો. આથી તેમણે પોતાના મિત્ર અને આ સંબંધ કરાવનાર ભગવાનભાઈને ફોન કરીને બધી વિગત જણાવી દીધી. ભગવાનભાઈ પોતે વર્ષોથી ગોરંગભાઈ અને તેના ફેમિલીને ઓળખતા હતા. તેમણે પણ વિશ્વાસ આવતો ન હતો કે એવું બની શકે. તેમણે અવિનાશભાઈને હજુ એક વખત વિચારવા અને ગોરંગભાઈ સાથે મળીને આ પ્રશ્નોનું નિવારણ લાવવા સૂચન કર્યું. પરંતુ અવિનાશભાઈની જીદ આગળ તેમણે નમતું ઝોકવું પડ્યું અને ગોરંગભાઈને ફોન કરીને આ સંબંધ રદ કરવાનું આશ્વાસન આપ્યું. આમ પણ ગોરંગભાઈ સાથે 2 મહિનામાં હળીમળી ગયા પછી અવિનાશભાઈમાં એટલી હિંમત રહી ન હતી કે પોતે ફોન કરીને આ સંબંધ રદ કરવાનું જણાવી શકે. તેમણે એ વાતની ચિંતા હતી કે સગાઈના 2 દિવસ પહેલા આ સંબંધ તોડી નાખ્યો છે. તે લોકો અને સમાજને કેવી રીતે જણાવશે? શું કારણ આપશે? શા માટે આ સગાઈ તૂટી ગઈ છે? શું આકાશ અને તેના પરિવાર વિશે તેમણે કરેલી ઇન્કવાયરી ખોટી હતી? કયા આધારે તેમણે ફોન કરનાર વ્યક્તિ પર વિશ્વાસ કર્યો? વગેરે વગેરે. ગોરંગભાઈનું મનોમંથન ભગવાનભાઈ સાથે વાતચીત પૂર્ણ કર્યા બાદ ગોરંગભાઈના ચહેરા પર ચિંતાની લકીરો સ્પષ્ટ જણાઈ આવતી હતી. અવિનાશભાઈ કરતાં તેમને સંબંધ તૂટવાનું વધુ દુઃખ હતું. કારણ કે કોઈ અજાણ્યો ફોન કોલ તેના પુત્રના ચારિત્ર પર આંગળી ચીંધી હતી અને તેને બદનામ કર્યો હતો. તેમનું ફેમિલી સમાજમાં સૌથી ધનાઢ્ય અને ઉચ્ચ ગણાતું હતું. આથી સ્વાભાવિક રીતે સગાઈ તૂટવાનું કારણ જણાવવાનું તેમના માટે અઘરું હતું. કારણ કે તેમ કરવાથી સમાજમાં તેમની અને તેમના પૂરા પરિવારની બદનામી થવાનો ડર હતો. સમાજમાં માણસો જેટલો આદરણીય હોય છે ને તેની બદનામી પણ એટલી જ થાય છે. એક સંયુક્ત કુટુંબમાં રહેતા હોવાથી સૌ પ્રથમ તેમણે આ વાત ઘરના કરતા અને તેમના મોટા ભાઈ હરિવંશભાઈને જણાવી અને પોતાના 3 ભાઈઓને પણ જણાવ્યું. આથી 5 ભાઈઓએ એક જગ્યાએ ભેગા મળીને એકબીજાને સલાહ સૂચન કરીને આ પરિસ્થિતિઓનો હલ કાઢવાનું નક્કી કર્યું. કારણ કે આ પરિસ્થિતિ તેમના માટે પણ નવી હતી. તેમના ઘરમાં આજ સુધી ઘણા પ્રસંગો થયા હતા, પણ આવી સ્થિતિ ક્યારેય ઉદ્ભવી ન હતી. આથી તાબડતોબ બંને ભાઈઓએ વડોદરા જઈ ભગવાનભાઈને મળીને આ પરિસ્થિતિનો હલ કાઢવાનું નક્કી કર્યું. પરંતુ ભગવાનભાઈ પોતે ધંધાકીય કામથી શહેરની બહાર હતા. આથી તેમની સાથે મીટિંગ શક્ય ન હતી. આથી સમય અને પરિસ્થિતિ સામે હાર માનતા તેમણે આ સંબંધ મફૂક રાખવાનું નક્કી કર્યું અને પરિવારના બાકી સભ્યોને આ અંગે જણાવ્યું. આકાશ પોતાની સગાઈ હોવાથી તેના મિત્રો સાથે મુંબઈ શોપિંગ કરવા ગયો હતો. રાત્રે પાછો આવવાનું હતું. આથી ગોરંગભાઈએ તેને પરિસ્થિતિ વિશે ન જણાવ્યું, પરંતુ જલ્દીથી પાછા આવવાનું કહ્યું. આમ પણ
ગોરાંગભાઈ કઈ રીતે પોતાના દીકરાને સગાઈ તૂટવાના સમાચાર આપી શકે કે તેના ચારિત્ર પર શંકાના આધારે અવિનાશભાઈએ આ સંબંધ તોડી નાખ્યો છે. એક પિતા તરીકે તેઓ પોતાના દીકરા સારી રીતે જાણતા હતા. નાનપણથી લઈને અત્યાર સુધી દરેક બાબતમાં તેનો દીકરો આકાશ તેના વિશ્વાસમાં ખરો ઉતર્યો હતો. આજ્ઞાકારી, તેજસ્વી અને મળતાવડા સ્વભાવનો હોવાથી સાથે તેને કોઈ કુટેવ પણ ન હતી. આ પ્રસંગની વર્ષોથી તેમણે રાહ જોઈ હતી. વળી પરિવારમાં આકાશ સૌથી નાનો ભાઈ હોવાથી તેની સગાઈનો પ્રસંગ પૂરો પરિવાર ધામધૂમથી ઉજવવા માગતો હતો. ભગવાનભાઈને સગાઈ તોડવાનું વચન આપ્યા પછી તેઓ અંદરથી ભાંગી પડ્યા હતા. આકાશનું મનોમંથન સાંજે 6:30 વાગ્યે આકાશ મુંબઈથી પાછો આવ્યો ત્યારે તેના પિતા ગોરાંગભાઈ ઘરે જ હતા અને તેના આવવાની રાહ જોઈ રહ્યા હતા. તેમણે બધી વાત વિગતવાર આકાશને જણાવી. આકાશના માનવામાં આવી રહ્યું ન હતું કે આવું પણ બની શકે. આમ તો સવારથી જ તેને કંઈક અજુગતું થવાનું હતું તેનો અણસાર આવી ગયો હતો. કારણ કે કાલ બપોરથી ધ્વનિ તેના કોલ્સ એટેન્ડ કરી રહી ન હતી. તેના મેસેજ કે ચેટ્સનો જવાબ આપવાનું ટાળી રહી હતી. આ કારણ તેને સમજાવવા નહોતું આવતું, પરંતુ ધ્વનિ કોઈ બાબતે મજાક કરી રહી હશે એમ સમજીને પોતે એ વાત સિરિયસલી લીધી ન હતી. ધ્વનિ સાથે આ 2 મહિનામાં તેણે ઘણીવાર વાત થઈ હતી, પરંતુ તેણીએ આવું ક્યારેય નહોતું કર્યું. આથી એ વાત સમજવી તેના માટે અઘરી હતી. એ વિચાર કરતા કરતા તે ભૂતકાળમાં ખોવાઈ ગયો. 24/3/2000ના રોજ વહેલી વાર આકાશ પોતાના પરિવાર સાથે ધ્વનિના ઘરે તેને જોવા ગયો હતો. પહેલી નજરે જ પોતે ધ્વનિ પ્રત્યે આકર્ષિત થઈ ગયો હતો. આકાશે આ પહેલા 7થી 8 છોકરીઓને જોઈ હતી. એવું ન હતું કે ધ્વનિ એ બધામાં સૌથી સુંદર હતી, પણ કંઈક તો તેનામાં હતું જે તેની તરફ આકર્ષિત કરી રહ્યું હતું. પેરેન્ટ્સ જ્યારે અલગ રૂમમાં વાત કરવાનું કહ્યું ત્યારે પહેલીવાર તેણે ધ્વનિ સાથે વાતચીત કરી. શરૂઆતની 5 મિનિટ ખચખચાટ અનુભવ્યા બાદ બંને એકબીજા સાથે એવા હળી મળી ગયા હતા કે વર્ષોથી જાણે એકબીજાના મિત્રો હોય. બંનેએ પોતાની આદતો, ટેવ, કુટેવ, શોખ, સંબંધો એકબીજા સાથે શેર કર્યા હતા. આધુનિક યુગમાં હોવાથી છોકરા છોકરીઓ વચ્ચે ઘણીવાર મિત્રતા કરતા પ્રેમના સંબંધો પણ હોય છે. એ વાત બંને સારી રીતે જાણતા હતા. આથી આકાશે પોતે જ ધ્વનિને પોતાના ભૂતકાળ વિશે જણાવ્યું હતું અને ધ્વનિના શબ્દો વિશે પણ જાણ્યું હતું. આમ પણ ભૂતકાળને ન માનતા હોવાથી આકાશને ધ્વનિના ભૂતકાળના સંબંધો સાથે કોઈ લેવા દેવા ન હતા. તેમની ઘણી બાબતો એકબીજા સાથે મેચ થતી હતી. આથી આકાશે મનોમન ધ્વનિને પોતાની જીવનસાથી બનાવવાનું નક્કી કર્યું હતું. બંને વચ્ચે ફરક એટલો જ હતો કે ધ્વનિ સિંગલ ફેમિલીમાંથી આવતી હતી અને પોતે સંયુક્ત પરિવારમાંથી આવતો હતો. પરંતુ આકાશે ધ્વનિને દરેક બાબતોમાં છૂટ આપવાનું વચન આપ્યું હતું. આથી ધ્વનિને પણ આકાશ સાથે સંબંધ બાંધવામાં કોઈ તકલીફ ન હતી. નાનપણથી જ પોતે બહાર અને અલગ અલગ જગ્યાએ ભણ્યો હોવાથી તેનું મિત્ર વર્તુળ ઘણું જ મોટું હતું. પોતાની સગાઈમાં તેણે ઘણા મિત્રો અને ઓળખીતાઓને પર્સનલી ઇન્વાઇટ કર્યા હતા. વળી તેના મિત્ર વર્તુળમાં પોતે સૌથી નાનો હોવાથી બધા મિત્રો આ પ્રસંગમાં આવીને તેની ખુશીમાં જોડાવા ઈચ્છતા હતા. પોતે મિત્રો અને લોકોને શું જવાબ આપશે કે કયા કારણસર તેની સગાઈ તૂટી ગઈ. સૌથી વધુ બદનામી તેની જ થવાની હતી, કારણ કે તમામ
ખોટા આક્ષેપો તેની પર મુકાયા હતા. આ ચિંતામાં તેને બરાબર ઊંઘ પણ આવી ન હતી. સવારે એ જ્યારે પોતાના રૂમની બહાર નીકળ્યો ત્યારે તેણે ઘરના તમામ સભ્યોને લિવિંગ રૂમમાં ચિંતાતુર હાલતમાં બેઠેલા જોયા. ઘરના સૌથી મોટા સભ્ય અને કર્તા હરિવંશભાઈ એ આકાશને પોતાની બાજુમાં બેસાડ્યો અને દુઃખપૂર્વક જણાવ્યું કે આ સંબંધને ઘરના સભ્યોએ અહીં જ રદ કરવાનું નક્કી કર્યું છે. આકાશે પણ તેમની ઈચ્છાને માન આપ્યું. આમ પણ તેની પાસે બીજો વિકલ્પ પણ ન હતો અને ઘરમાં દરેક સભ્યો સગાઈ તૂટવાનું કારણ સમાજ તથા સગા સંબંધીઓને શું જણાવવું તે અંગે અભિપ્રાય આપવા લાગ્યા. અંતે છોકરો અને છોકરી વચ્ચે મનમેળ ન હોવાનું કારણ જાણવાનું નક્કી થયું. સાચું કારણ જણાવવાથી તેમને વધુ બદનામી થવાનો ડર હતો. ત્યારબાદ ભારે અને દુઃખી હૃદયે તેઓ છૂટા પડ્યા. ત્યારબાદ સમાજ અને સગા સંબંધીઓને સગાઈ રદ કરવાનું જણાવવાનું આવ્યું. આકાશને પોતાના મિત્રો સાથે વાત કરવાનું ઠીક ન લાગ્યું. આથી તેણે મોબાઈલથી મેસેજ કરીને બધાને ઇન્ફોર્મ કરી દીધું અને મોબાઈલ સ્વિચ ઓફ કરીને પોતાના રૂમમાં જતો રહ્યો. આ વાતને 3-4 દિવસો વીતી ગયા. આકાશ તે દિવસથી પરિવાર અને મિત્રો સામે ગુમસુમ રહેવા લાગ્યો. ધ્વનિ સાથે તૂટી ગયેલ સગાઈએ તેને અંદરથી ભાંગી નાખ્યું હતું. નાનપણથી જ અત્યાર સુધીમાં તેની સાથે હંમેશા સારું જ થયું હતું. આથી તેને સમજાતું ન હતું કે દુનિયા આટલી ખરાબ પણ હોઈ શકે. ન ઈચ્છતા હોવા છતાંય તેના દિમાગમાં એક જ વિચાર આવતો હતો કે તેના વિશે કોલ કરનાર વ્યક્તિ કોણ હશે. આથી આ બધું ભૂલીને તેણે જીવનમાં આગળ વધવાનું નક્કી કર્યું. પરંતુ બધાને ખબર છે કે માણસ જે વાત છુપાવે છે તે કદી છુપાતી નથી. ધીરે ધીરે સમાજ અને સગા સંબંધીઓમાં સગાઈ તૂટવાના સાચા કારણની ખબર પડવા માંડી. માણસ જેટલો આબરૂદાર હોય છે ને તેની બદનામી પણ એટલી જ થાય છે. લોકો પ્રસંગોમાં કે બેઠકોમાં આકાશની સગાઈ તૂટવાની વાતો કરવા લાગ્યા અને દરેક માણસ પોતપોતાની રીતે વાતો ભેળસેળ કરીને વ્યાસ ફેમિલીને બદનામ કરવા લાગ્યા. આકાશની તપાસ લાંબી ગતમંથન દિમાગમાં ચાલ્યા પછી આકાશે આ બાબતમાં તપાસ કરવાનું નક્કી કર્યું. વાત માત્ર પોતાના સુધી સીમિત રહે તો તે ચલાવી લે. પરંતુ અહીં પ્રશ્ન આખા ફેમિલીની બદનામીનો હતો. આથી સૌ પ્રથમ તેણે આ વાત પોતાના પિતા ગૌરંગભાઈને કરી. ગૌરંગભાઈએ શરૂમાં રસ દેખાડવાનું ટાળ્યું, પરંતુ પુત્રના આગ્રહને કારણે તેમણે તેને આગળ વધવાની મંજૂરી આપી. પરંતુ ઘરમાં મોટા સભ્ય હરિવંશભાઈ પાસેથી પરમિશન લેવાનું કહ્યું. આકાશે સમાજમાં પોતાની વધુ બદનામી ન થાય અને પોતાની રીતે પર્સનાલિટી ઇન્કવાયરી કરશે તેનું વચન આપીને હરિવંશભાઈ પાસેથી પરમિશન લીધી. આથી સૌ પ્રથમ તેણે પિતા ગૌરંગભાઈને કોઈ પણ શક હોય તો એ અંગે જણાવવાનું કહ્યું. આમ તો વ્યાસ ફેમિલીને કોઈ સાથે દુશ્મની ન હતી, પરંતુ 2 વર્ષ અગાઉ તેમને પોતાના મિત્ર નીતિનભાઈ દેસાઈ સાથે ધંધાની બાબતમાં અણબનાવ થયો હતો. પરંતુ તે આવું કામ ન કરી શકે કારણ કે તેમને વ્યાસ ફેમિલી સાથે પારિવારિક સંબંધો ન હતા. ત્યારબાદ ગૌરાંગભાઈએ તે રાત્રે અવિનાશભાઈના મોબાઈલ પર આવેલ કોલની ડિટેલ જણાવી. અવિનાશભાઈએ ઇન્ફોર્મેશન મુજબ કોલ નંબર પરથી આવ્યો હતો. કોલ કરનાર એક છોકરી હતી. કોલ કરનારે જણાવ્યું હતું કે આકાશને નીતા નામની છોકરી સાથે સંબંધ છે. નીતાનું લગ્ન તૂટવાનું કારણ પણ આકાશ જ છે. આકાશને દારૂ તથા સિગારેટ પીવાની વગેરે વગેરે આદતો છે. તેના મુજબ
જ્યારે આકાશ મુંબઈ ગયો હતો ત્યારે પણ ત્યાં ડ્રિંક્સ કર્યું હતું. આથી તમારી દીકરી સાથે સંબંધ કરતા પહેલા ચેતી જજો. અવિનાશભાઈએ તેને પૂછ્યું હતું કે પોતાનો નંબર તેણીએ ક્યાંથી મળ્યો અને આટલી રાત્રે કેમ ફોન કરે છે. તો તેણીએ જવાબ આપ્યો કે તેને તેમની હિતેચ્છુ છે. અવિનાશભાઈએ તેને ફરી પૂછ્યું હતું કે હિતેચ્છુ હોય તો આ ઇન્ફોર્મેશન સગાઈના 2 દિવસ પહેલા કેમ આપે છે? અગાઉ પણ જણાવી શકતી હતી. કોલ કરનારને તેનો સરખો જવાબ ન મળતા તેણીએ કોલ કટ કરી નાખ્યો હતો. અવિનાશભાઈએ ઘણા પ્રયત્નો કર્યા પરંતુ અનરીચેબલ આવી રહ્યો હતો. આકાશ હવે એ વિચારી રહ્યો હતો કે કોલ કરનાર વ્યક્તિ તેના વિશે આટલું કેવી રીતે જાણતી હતી. પોતાને નીતા સાથે અફેર્સ છે તેવું તેણીએ કયા આધારે કહ્યું હશે. નીતા અને પોતે નાનપણના મિત્રો હતા. તે આકાશનું ફેમિલી સારી રીતે જાણતું હતું અને આકાશ અને નીતાએ આટલા વર્ષોમાં એકબીજા પ્રત્યે પ્રેમ તો શું આકર્ષણ પણ અનુભવ્યું ન હતું. કોલ કરનાર વ્યક્તિ પોતાના સમાજનો કે બહારનો હોઈ શકે. તે ગઢમથલમાં રાતના તેને ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર જ ન પડી. રાત્રે અચાનક 12:30 વાગ્યે તેની ઊંઘ ઉડી ગઈ. તેના મનમાં ગઢમથલ ચાલી રહી હતી કે કોણ અસલી ગુનેગાર હોઈ શકે. શંકાની સોય ધ્વનિ તરફ જઈ રહી હતી. તેના આધારે તેણે ધ્વનિ વિશે વિચારવાનું શરૂ કર્યું. જ્યારે આકાશે ધ્વનિને પોતાના ભૂતકાળ વિશે પૂછ્યું તો તેણીએ જણાવ્યું હતું કે તેને એક છોકરા સાથે અભેસ હતું. છોકરો અજ્ઞાતિનો હતો હોવાથી વાત તેણે ઘરે ન કરી, પણ તેણે કહ્યું હતું કે જીવનમાં તે ક્યારેય એ છોકરાને ભૂલી શકશે નહીં. છેલ્લા 10-15 દિવસથી તે આકાશ સાથે બરાબર વાત કરતી ન હતી. પોતે પૂછેલા દરેક સવાલનો તે ઉલટો જવાબ આપતી હતી. જ્યારે આકાશ તેને જોવા ગયો ત્યારે દરેક બાબત તેની સાથે મેચ થતી હતી. પોતાના મોબાઈલ સ્ક્રીન પર તેણીએ પોતાના પુરુષ મિત્ર સાથે આપત્તિજનક ફોટો મૂક્યો હતો. આકાશે તેને સમજાવી હતી કે તેની સગાઈ થવાની હોવાથી આવા ફોટા ન મૂકવા જોઈએ, પરંતુ પોતે સ્વતંત્ર છે અને પોતાની મરજી મુજબ જીવે છે તેવું કહીને આકાશની વાત માની ન હતી. લગ્ન પછી બધું ઠીક થઈ જશે એવું માનીને આકાશે તેને સામે નમતું જોવું પડ્યું હતું. ધ્વનિ પણ અમદાવાદમાં હોવાથી આકાશ તેને ઘણીવાર મળવાનું કહેતો, પરંતુ તે કોઈને કોઈ બહાનું બનાવીને મળવાનું ટાળતી હતી. આકાશના મિત્ર વર્તુળ વિશે તેણીએ બધું પૂછી લીધું હતું, પરંતુ પોતાના મિત્રો વિશે જણાવવું તે ટાળતી હતી. નીતા વિશે તેને આકાશે જ જણાવ્યું હતું. નીતા કે જેની સાથે આકાશને અફેર છે તેવું ફોન કરનારને જણાવ્યું હતું. આધુનિક યુગમાં હોવાથી આકાશ અને ધ્વનિ પણ મિત્રોના આગ્રહથી થોડું ઘણું ડ્રિંક્સ કરતા હતા. તે વાતે તેણે એકબીજાને જણાવી હતી. આથી કોલ કરનાર ક્યાં તો ધ્વનિ હતી, ક્યાં તો એની કોઈ સ્ત્રી મિત્ર, કારણ કે તે સિવાય કોઈ જાણતું ન હતું કે આકાશ ડ્રિંક્સ કરે છે. સૌથી મુખ્ય મુદ્દો, આકાશ મુંબઈ હતો ત્યારે તેણે એક વખત ધ્વનિને ફોન પર જણાવ્યું હતું કે તે તેના જૂના મિત્રો સાથે ક્લબમાં જાય છે. ત્યાં તે લોકો ડ્રિંક્સ અને સ્મોકિંગ કરશે. કોલ કરનાર વ્યક્તિના જણાવ્યા મુજબ આકાશ મુંબઈ ગયો ત્યારે તેણે ડ્રિંક્સ કર્યું હતું. આ વાત માત્ર ધ્વનિ જ જાણતી હતી. મતલબ ધ્વનિ ચોક્કસ આ માટે જવાબદાર હતી. બીજી ઘણી બાબતો શંકા ધ્વનિ તરફ લાવી રહી હતી. આથી મનોમન તેને ખાતરી થઈ ગઈ કે ધ્વનિને આ સંબંધ કરવો ન હતો, પરંતુ માતા પિતાની ઈચ્છા હોવાથી તેણીએ હા પાડી હતી. પોતે સંબંધ તોડવા માટે ઘણીવાર આકાશને કલ્લો આપી રહી હતી, પણ આકાશ તે સમજતો ન હતો. આથી છેલ્લા દિવસે તેના પિતાના મોબાઈલ પર કોલ કરીને આકાશને બદનામ કરીને ગમે તે રીતે સગાઈ તોડવાનો સિવાય ધ્વનિ પાસે કોઈ વિકલ્પ ન હશે એવું આકાશે મનોમન અનુમાન લગાવ્યું.
પોતાના એક વકીલ મિત્ર અમર દેસાઈની સલાહ આકાશે લીધી. તેણે સૌપ્રથમ ધ્વનિ વિશેની દરેક બાબતે તેને જણાવી અને આગળ શું પગલાં લેવા તેની પૂછપરછ કરી. અમરે જણાવ્યું એ અજાણ્યા કોલ કરનાર ઉપર પોલીસ ફરિયાદ કરવાનું સૂચન કર્યું અને જણાવ્યું કે આ ફરિયાદ તેણે વડોદરા કરવી પડશે, કારણ કે અજાણ્યો કોલ વડોદરા એટલે કે અવિનાશભાઈના મોબાઈલ પર આવ્યો હતો. જનરલી જ્યાં વારદાત થાય છે પોલીસ ફરિયાદ પણ ત્યાં જ કરી શકાય છે, બીજી જગ્યાએ નહીં. આ ઉપરાંત આ કેસ દાખલ કરવા માટે અવિનાશભાઈની પરવાનગી લેવા પડે તેમ હતી, કારણ કે અજાણ્યો કોલ તેના મોબાઈલ પર આવ્યો હતો. કેસ દાખલ થયા પછી જો તેઓ ફરી જાય તો ઉલટું આકાશ પર માનહાનિનો કેસ થઈ શકે. તે મુસીબત તો આવાના સંજોગોમાં અવિનાશભાઈ પાસે પરમિશન લેવાનું તો શક્ય જ ન હતું. આથી આકાશે અમરને કોઈ બીજો ઉપાય શોધવાનું કહ્યું. અમરે પોતાના એક પોલીસ મિત્રની મદદથી કોલ કરનાર નંબર વિશે સિક્રેટલી જાણી લીધું. પોલીસ સર્વેલન્સ મુજબ કોલ કરનાર વ્યક્તિનું નામ નિકિતા મહેન્દ્ર ગોસ્વામી હતું અને તેનું એડ્રેસ સુરેન્દ્રનગર બતાવતું હતું. આકાશ માટે આટલું કાફી હતું. આકાશે પોતાનો શકને સાચો સાબિત કરવા સૌપ્રથમ ધ્વનિને ફેસબુક પ્રોફાઇલ ચેક કરી કે નિકિતા ગોસ્વામી નામની કોઈ છોકરી તેના ફ્રેન્ડ લિસ્ટમાં છે કે નહીં, પરંતુ તે તેના ફ્રેન્ડ લિસ્ટમાં ન હતી. કદાચ ધ્વનિએ તેને આ મેટર પૂરી ન થાય ત્યાં સુધી ફેસબુકમાંથી દૂર કરી હશે. આથી કોઈને તેની પર શક ન જાય એવું અનુમાન આકાશે લગાવ્યું, પરંતુ આકાશે હાર ન માની. બીજા દિવસે તેણે નિકિતાનો પીછો કરવાનું શરૂ કર્યું. આખરે 2 દિવસ પછી તેણે જોયું કે નિકિતા અને ધ્વનિ પોતાના પુરુષ અને સ્ત્રી મિત્રો સાથે એક રેસ્ટોરન્ટમાં બેસીને પાર્ટી કરી રહ્યા હતા. ધ્વનિએ પોતાની સગાઈ તૂટવાની ખુશીમાં એ પાર્ટી આપી હતી. તેને એક વાત હજી પણ ખબર પડી રહી ન હતી કે સગાઈ તોડવા માટે ધ્વનિએ આ રસ્તો કેમ પસંદ કર્યો. પોતાની પહેલી મુલાકાતમાં આકાશે ધ્વનિને આ સંબંધ અંગે તેની ઈચ્છા પૂછી હતી કે તે ખુશ છે કે નહીં, અને જો ખુશ ન હોય તો પોતે તેના પરિવારમાં જણાવી દેશે કે ધ્વનિ પસંદ નથી. ત્યાં સુધીની બાહેધરી આપી હતી. ધ્વનિની હા પછી જ આ સંબંધ આગળ વધ્યો હતો. તેમ છતાં તેને ધ્વનિને માફ કરવાનું મન થયું, પરંતુ વાત માત્ર આકાશ પૂરતી સીમિત ન હતી. અહીં તેનો પૂરો પરિવાર બદનામ થયો હતો. એ પણ ધ્વનિની ભૂલને કારણે. પોતાની ખુશી માટે ધ્વનિએ તેનો વિશ્વાસ ઉપરાંત 2 પરિવાર વચ્ચે કાયમ માટે સંબંધ તોડાવ્યો હતો. પોતાને તો ઠીક, ધ્વનિએ તેના મા બાપ સાથે પણ વિશ્વાસઘાત કર્યો હતો. કોઈ પણ છોકરી ગમે તેટલી આધુનિક બની જાય, પરંતુ આવું નીચ કામ ક્યારેય ન કરે. એ વિચારીને આકાશને ધ્વનિ પર ગુસ્સો આવી ગયો અને તેણે તેને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. 3-4 દિવસ પછી ફરી એક અજાણ્યો કોલ અવિનાશભાઈના મોબાઈલ પર રાત્રે એ જ સમયે 10:35 આવ્યો. આ વખતે પણ કોલ કરનાર છોકરી જ હતી. તેણીએ પોતાનું નામ નિકિતા મહેન્દ્ર ગોસ્વામી બતાવ્યું અને કહ્યું કે તે દિવસે ફોન કરનાર વ્યક્તિ તે પોતે જ હતી. તેણે ધ્વનિના કહેવાથી આ સગાઈ તોડવા માટે ફોન કર્યો હતો. આટલું બોલી ફોન કટ કરી દીધો. ફોન આકાશે પોતાની એક સ્ત્રી મિત્ર પાસેથી અજાણ્યા નંબર પરથી કરાવ્યો હતો. અવિનાશભાઈના પગ તળેથી જમીન ખસી ગઈ. કોલ કરનાર છોકરીએ આપેલા સબૂતો પરથી તેમણે ઇન્કવાયરી કરી તો તેનો શક સબૂતમાં બદલાઈ ગયું કે ધ્વનિ જ આ માટે જવાબદાર હતી. આ વાત તેમણે તેમની પત્ની આનંદીબેનને પણ ન જણાવી.
ધ્વની પોતાની નજરમાંથી તો ઇજ્જત ખોઈ બેઠી હતી. તેઓ ઈચ્છતા ન હતા કે આનંદીબેનની નજરમાંથી પણ ઉતરી જાય. પોતાની દીકરીની ભૂલને કારણે એક સારો પરિવાર, એક સારો છોકરો તેના હાથમાંથી જતા રહ્યા હતા તથા જિંદગીભર માટે બદનામ થયા હતા. પરંતુ આ પરિસ્થિતિમાં તેઓ માફી માંગી શકે તેમ પણ ન હતા. બીજા દિવસે ધ્વની જ્યારે પોતાના રૂમમાંથી નીકળી ત્યારે અવિનાશભાઈએ પોતાના મોબાઈલ પરથી કોઈની સાથે વાત કરી રહ્યા હતા. તેમણે સામે વાત કરનાર વ્યક્તિને અજાણ્યો નંબર એટલે કે નિકિતાનો નંબર આપીને તે અંગે તપાસ કરવાનું કહ્યું. આ સાંભળીને ધ્વની સ્તંભ થઈ ગઈ. તેના ચહેરા હાવભાવ બદલાઈ ગયા. તેના માથા પર પરસેવો આવવા લાગ્યો. અવિનાશભાઈએ ધ્વની સામે જોયું અને સમજી ગયા કે અસલી ગુનેગાર કોણ હતું. આટલા દિવસથી તેઓ જે વિચારતા હતા કે અજાણ્યો કોલ કરનાર કોણ હશે, શું ખરેખર એ કોલ અજાણ્યો હતો? એ વાત તેઓ પોતે જ જાણતા હતા. મિત્રો, આજની કહાનીને અહીં આપણે સમાપ્ત કરીએ છીએ. તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જણાવશો અને પસંદ આવ્યું હોય તો લાઈક કરી દેજો અને તમારા ખાસ મિત્રોને શેર જરૂરથી કરજો, એટલે એ આગલી નવી કહાની બનાવવામાં ઉત્સાહ મળે. અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તેથી તમે રોજ એક નવી વાર્તા સાંભળી શકો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.